સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે ક્ષમતા કરતાં વધુ બાળકો બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા। વડોદરામાં સર્જાયેલી બોટ દુર્ઘટના અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું છે। અગાઉ પણ મોરબીમાં થયેલા ઝૂલતા પુલની દુર્ઘટના બાબતે જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર નિષ્ફળ નીવડી છે। વસોયાએ કહ્યું કે જવાબદારો પર આકરી કાર્યવાહી થવી જોઈએ। મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલને જેલમાં ધકેલી અને સરકારે મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને બચાવી લીધા હતા। વડોદરા હરણી મોટનાથ તળાવની અંદર જે દુર્ઘટના ઘટી છે એમાં તમામ મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। ગુજરાત સરકાર જ્યારે પણ ગુજરાતની અંદર આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે કોઈકને બલીના બોકડા બનાવી અને જવાબદાર અધિકારીઓને જવાબદાર લોકોને બચાવી રહી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મોરબી દુર્ઘટનામાં જે કોન્ટ્રાક્ટ હતો એ જયસુખ પટેલ અને બાકીના લોકોને સરકારે જેલમાં નાખ્યા, પરંતુ જેમની જવાબદારી હતી એવા જિલ્લા કલેક્ટર, મોરબીના ચીફ ઓફિસર ઉપર સરકારે સામાન્ય કેસ પણ ન નોંધ્યો। આ દુર્ઘટના ઘટી છે એમાં કોન્ટ્રાક્ટ આપ્યા પછી એની દેખરેખ રાખવાની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની હોય છે। એ અધિકારીઓ પણ એની ફરજ બજાવવામાં ઉણા ઉતરા છે। રાજ્ય સરકારને અમારી રજૂઆત અને માગણી પણ કરીએ છીએ કે આમાં જે લોકોની જવાબદારી ફિટ થતી હોય એવા અધિકારીઓને પણ સજા થવી જોઈએ, તો જ આ ગુજરાતની અંદર આવી દુર્ઘટનાઓ બનતી અટકશે।